સ્વાગત છે। તો ભરૂચના દૂધધારા ડેરીની ચર્ચાસ્પદ ચૂંટણી બાદ ઘનશ્યામ પટેલ ફરી એક વખત પ્રમુખ તરીકે બિનહરીફ રીતે જાહેર થયા છે અને ડેરીના ઉપપ્રમુખ પદે જયસિંહ રાજ્યની વરણી કરવામાં આવી છે, જ્યારે નર્મદાબેન વસાવાને પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે। આ ચૂંટણી એસડીએમ મનીષા માવાણીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની હાજરી રહી હતી। જોકે ભાજપના ધારાસભ્ય અને અરુણસિંહ રાણાએ પણ હાઈકમાન્ડના વિરોધમાં પોતાનું પેનલ ઊભું કરતા રાજકીય ગરમાવ ઊભો થયો હતો। તેમ છતાંય ઘનશ્યામ પટેલનું નેતૃત્વમાં પેનલે બહુમતી મેળવી વિજય હાંસલ કર્યો છે। કામ કરવાની તક મળી છે। અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું। આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના